નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીએ જવાબદારી સંભાળ્યા બાદ વિવિધ સ્તરે વ્યાપક બેઠકો યોજીને શહેર ભાજપની સ્થિતિનું સચોટ આકલન મેળવવાની દિશામાં કાર્ય શરૂ કરી દીધું છે. ચાલ, ચરિત્ર અને શિસ્તના નામે કાર્યરત ભારતીય જનતા પાર્ટીનું આ શહેરમાં તળિયાથી નળિયા સુધીનું એક ચક્રીય શાસન છે. ત્યારે પ્રજાના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ અને આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની સંપૂર્ણ જવાબદારી પણ ભાજપના શિરે હોય એ સ્વાભાવિક છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી શાસિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી વડોદરા મહાનગરપાલિકા અને સંગઠન વચ્ચે જે ગજગ્રાહ ચાલી રહ્યો છે એને પરિણામે સર્જાયેલી સ્થિતિને ટેબલ ટર્ન કરવા માટે શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ અસરકારક પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા હોવાની સચોટ માહિતી નેશન પ્લસ ન્યૂઝને સાંપડી છે. વડોદરા મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાના ખર્ચે આકાર લેવાતા પ્રજાલક્ષી કાર્યોને અમલી બનાવવાની દિશામાં કામ કરવાને બદલે સંકલનમાં સભ્યો માનસિક ધીંગાણા કરી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી સાંપડી છે. જેમાં મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ બનવા માટેના ઓરતા જેમના અધૂરા રહ્યા એવા સભ્યો સતત 4 દિવાલોની અંદર ધમાસાણ મચાવી રહ્યા છે. આધારભૂત માહિતી અનુસાર એક સંકલન બેઠકમાં ઉપસ્થિત રહેલ મહિલા મેયર પિંકી સોનીની હાજરીમાં અન્યને મેયર તરીકે વારંવારનું સંબોધન કરીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાનું પણ કારસ્થાન થયું જ છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી સંકલનની બેઠકમાં ભાગ લેતા 3 મહામંત્રીઓ સત્યેન કુલાપકર, રાકેશ સેવક અને જસવંતસિંહ સોલંકી સભ્યો દ્વારા બેફામપણે બોલાતા કડવા શબ્દો ઉપર લગામ કેમ નથી લગાવી શક્યા એ પણ 100 મણનો સવાલ છે. જાહેરમાં એકબીજાના પરમ મિત્રો હોવાનો દેખાડો કરતા સભ્યો સંકલન વખતે અસલ સ્વરૂપમાં આવી જાય છે અને પછી શરૂ થાય છે આક્ષેપો, પ્રતિઆક્ષેપો અને તૂતુ મેમેનો દોર. મોટાભાગની સંકલનની બેઠકોમાં 4 દિવાલો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતી રહી છે અને આ મહામંત્રીઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં રહીને તમાશો જુએ છે એવું પણ આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે. જે બેઠકોમાં વિકાસ યાત્રાને આગળ વધારવાનો એજન્ડા હોવો જોઈએ એ સામે અધ્યક્ષ પછીની સૌથી મહત્વની ભૂમિકા ભજવતા મહામંત્રીઓની આંખે ગાંધારીના પાટા કોણે લગાવ્યા એવો પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે. વારંવાર આ બેઠકોમાં કામોને મુલતવી રાખવાના કાવાદાવા થાય છે અને પછી એ જ કામો 2-3 સંકલનની બેઠકો પછી મંજૂર પણ થઈ જાય છે. તો એ પાછળનું કારણ પણ પ્રજા સારી રીતે સમજી રહી છે. આધારભૂત માહિતી પ્રમાણે સંકલનને સમરાંગણ બનાવીને પોતાની મનમાની ચલાવતા સભ્યો ઉપર કઠોર કાર્યવાહી થવી જોઈતી હતી, પરંતુ કમનસીબે એ થઈ શકી નથી. જેને પરિણામે આ શહેરે ઘણું ભોગવ્યું અને ઘણું ગુમાવ્યું. શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ આ શહેર માટેની એસેટ અને લાયબિલિટી બની ગયેલા સભ્યો વચ્ચે અંતર જાળવવું પડશે એમ પણ ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું. હવે આ વર્ષના અંતે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે શહેરના સંગઠનને ચુસ્ત દુરસ્ત કરવા માટેની નિમણૂકો પણ કરાશે. ત્યારે પોતાના સ્થાપિત હિતો નહીં પરંતુ શહેર પ્રથમની નીતિને વરેલા સભ્યો આવશે તો છેલ્લા વર્ષોમાં ગુમાવેલું પાછું મેળવી શકાશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.